આજે તો શોરૂમમાં થઈ ગયું ફાયરિંગ. તો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. આજે તો સવારમાં મને મારા બાબાએ દઈ દીધી છે સરપ્રાઈઝ. મને કે એ કે કોટી પહેરાવી દે અને એ કે દાચો દઈ દે, હું માથું વાળી લઉં. અને પછી કે મારો ફોટો પાડ. ત્યાં ઓલા ભાઈ મેં દાંત કાઢવા અને ભાઈ આવી ગયા છે ખમણ ખાવા. બધાને ખમણ ખવડાવી દીધા અને કે મને કે સા પાઈ દે હવે. અને હું લઈ ગયો સા પીવા અને ભરતભાઈ મેળા સા પીવા. વિજયભાઈ કે આપણે સા થોડીક પી લેવી. અને મારા પપ્પા કે હું આ પૂતળા પાસે સા પીવું છું. ये बाबूराव का स्टाइल है. ને અમે નીકળી ગયા છીએ અમારા સંબંધીને ત્યાં. મિત્ર ગીત વગાડ્યા જઈએ છીએ. ને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા સંબંધીને ત્યાં. જોઈ રહ્યા છો તમે, અમે ચારે હાજર નરવા પહોંચી ગયા છીએ. સા પીને ખાઈ લીધો માવો. મેં નહીં, મારા બાપાએ. અરે આ હું, અમે તો જઈ રહ્યા છીએ પાતાળ લોકમાં. ના મારા બાપાએ પછી કીધું આ તો લીપ છે. અને આપણે ભરતભાઈ આરે રામ કરી લીધા છે અને આપણે પહોંચી ગયા છીએ આપણા મંજિલ તરફ. અને ફાઇનલી આપણે પહોંચી ગયા આપણે મંજિલે. તમે જોઈ રહ્યા છો. तोबा थारा मूड खराब कर दिया. અને આપણી પાસે આવી ગયા છે ખુશાલ આતા અને શુભમભાઈ. 2 નંબર બતાવી ગયો. હા રેડી લ્યો. અને ઉદયભાઈ મળ્યા આપણને. કોઈ દી ન મળે એ આપણને મળ્યા. એ તો ભાઈ કોઈ એને જ મળે ભાઈ. અને ઉદયભાઈના બુલેટ વાંહે આપણે બેસી ગયા છે. ઉદયભાઈ કે હા રહેવા દીજો બ્રો. અને ઉદયભાઈ કે હેઠો ઉતરીને હું વયો જાઉં છું હવે. મેં કીધું વયા જાઓ ભાઈ. મેં કીધું હવનો ટાઈમ આવે જ છે. અને ઉદયભાઈ નીકળી ગયા અને આવી ગયા છે આપણે શોરૂમમાં ગરાગ. ને વાત હતી આપણે ફાયરિંગની. અરે ભાઈ, નાનપણની યાદો તાજી કરવા માટે મેં કરી નાખ્યું હતું ફાયરિંગ.